પાવની ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે મા અંબાના ધામમાં માતાને અર્પણ થયું અન્નકૂટ। પ્રથમ શક્તિ સ્થાનક મનાતા અંબાજી ધામમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે। ત્યારે ચૈત્રી નવરાત્રીના પાવન અવસર પર હાલ મોટી સંખ્યામાં ભાવિકો અહીંયા પહોંચી રહ્યા છે। છઠ્ઠા નોરતે મહેસાણા જિલ્લાના ખેડૂત પરિવારોએ મા અંબાને 56 ભોગ અર્પણ કર્યો। માતાજીને પરંપરા પ્રમાણે સુવર્ણ થાળમાં રાજભોગ અર્પણ કરાયો। આ સાથે 56 ભોગનો અન્નકૂટ લાગ્યો। મોટી સંખ્યામાં ભાવિકોએ આ 56 ભોગની આરતીના દર્શન કર્યા અને મા અંબાનો દરબાર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો। માતાજીના સન્મુખ ખડે પગે નવરાત્રીના 9 દિવસ ધૂન કરે છે અને આ અંકુટ ધરાયા પછી માતાજીને પ્રાર્થના કરે છે કે ભાઈ અન્ન ધાન્ય વધારે પાકે। મહત્વપૂર્ણ છે કે મહેસાણાના અખંડ ધૂન મંડળ દ્વારા છેલ્લા 85 વર્ષોથી ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ ખડે પગે અખંડ ધૂન કરાતી હોય છે અને પછી અન્નકૂટ અર્પણ કરાતો હોય છે। આ સમયે ખેડૂત પરિવારો દ્વારા સારા વરસાદ અને સારા પાકની માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે।